નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સુરત મહાનગરપાલિકાની ડ્રેનેજ વ્યવસ્થા ફરી એકવાર નિષ્ફળ સાબિત થઈ છે। કોટ વિસ્તારના કાદરસર નાળામાં છેલ્લા 2 દિવસથી ગટર જેવી સ્થિતિ સર્જાઈ હતી। સુરતમાં મહાનગરપાલિકાની ડ્રેનેજ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। કોટ વિસ્તારના કાદરસર નાળા વિસ્તારમાં ડ્રેનેજ લાઇન તૂટવાના કારણે છેલ્લા 2 દિવસથી સમગ્ર વિસ્તાર ગટરના પાણીમાં ગરકાવ થયો છે। શેરીઓ અને ગલીઓમાં 3 ફૂટ સુધી ગંદુ પાણી ભરાઈ જતાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે। વાહન ચાલકો, રાહદારીઓ તેમજ શાળાએ જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગંદકી અને દુર્ગંધથી લોકોમાં ચેપી રોગ ફેલાવાની ભીતિ છે। સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર ફરિયાદ છતાં ડ્રેનેજ વિભાગ દ્વારા ફક્ત કામચલાઉ સમારકામ કરવામાં આવી રહ્યું છે। એક દિવસ અગાઉ કરાયેલા સમારકામ બાદ ફરીથી પાણી ભરાઈ જતાં તંત્રના દાવાઓ ખોટા સાબિત થયા છે। નાગરિકોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો આંદોલન કરશે। સુરતથી ચેતન તરી સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।